ગીર સોમનાથના ઉનામાં 34 લોકોના પૈસા વધુ કરવાની લાલચ આપી આશરે 3 કરોડ ખંખેરી લેનારની ધરપકડ થઈ અને હવે મોટો ખુલાસો થયો છે। ઉના પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ 409, 420 અને 120B મુજબ આરોપી કેવિન પ્રવીણભાઈ ભટ્ટ તથા તેની પત્ની રૂપાબેન કેવિનભાઈ ભટ્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે ગુનામાં તેઓ સિવાય ઇન્વેસ્ટમેન્ટ નામે શેર બજારમાં રોકાણ કરતી બનાવટી કંપની ઊભી કરી લોકોને ઊંચું વળતર આપવાની લાલચે ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા ઉઘરાવતા હતા અને કુલ 34 રોકાણકારોને કુલ નફા સહિતની આશરે 3 કરોડની રકમ પરત આપેલી નહીં તે બાબતનો ગુનો ઉના પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં જણાઈ આવેલ છે કે ખરેખર આરોપી જે કેવિન પ્રવીણભાઈ ભટ્ટ છે તેનું મૂળ વતન ચોરવાડ ગામ છે અને તેઓ આશરે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં સ્થાયી થયેલા છે અને તેનું મૂળ નામ કેવિન પ્રવીણભાઈ ભટ્ટ નથી પરંતુ જયેશ વાઢેર છે અને તેણે પોતાની ઓળખ બદલી છે અને એ ઓળખ બદલીને આ પ્રકારનો ગુનો કર્યો છે। તેઓનો જન્મ અમદાવાદ ખાતે થયેલો હતો અને તેઓ 1 થી 10 સરસ્વતી વિદ્યાલય અમદાવાદ ખાતે અભ્યાસ કરેલો છે। અમને તેમના ઘરેથી તેમનું ચૂંટણી કાર્ડ મળી આવેલ છે કે જેમાં એમનું ઓરિજિનલ નામ જયેશ વાઢેર છે। આ ઉપરાંત આરોપી ઉપર અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં સન 2011માં આઈપીસી કલમ 363, 66 અને 376 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ઉપરાંત અમદાવાદ શહેરના જ નરોડા પોલીસ સ્ટેશનમાં તેઓ ઉપર આઈપીસી કલમ 406 અને 420 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ બંને ગુનાની અંદર આરોપીને પકડવાનો બાકી છે। હાલમાં આરોપી જેલમાં છે। આમાં કુલ 2 આરોપી છે। એક પોતે કેવિન પ્રવીણભાઈ ભટ્ટ કે જેનું મૂળ નામ જયેશ વાઢેર છે અને એમના પત્ની રૂપાબેન કેવિનભાઈ ભટ્ટ અને હજુ રૂપાબેનની અટક થયેલ નથી અને એની શોધખોળ ચાલુ છે।